ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ નંબર 7 ની અંદર આજે આપણે મનુષ્યના ચેતાતંત્ર વિશે માહિતી મેળવશું. આની પહેલાના પીરિયડની અંદર આપણે પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત ક્રિયા શેની અંદર થાય અને પરાવર્તિત ક્રિયામાં શું થાય, પરાવર્તિત કમાન એની રચના એ શા માટે મનુષ્યમાં વિકસિત હોય છે એવું આપણે જોયું. આજે હવે આપણે જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો એવો એક મુદ્દો લેવો છે કે જે પરીક્ષાનો મુદ્દો એક વખત બની ચૂક્યો છે. એ છે ચેતાતંત્રનો ચાર્ટ. જે ચેતાતંત્ર છે એ શું છે, કેટલા વિભાગો છે, કયા કયા વિભાગો છે, એની સમજૂતી આપણે મેળવી લઈએ એક ચાર્ટ સ્વરૂપે. ચેતાતંત્રનો ચાર્ટ આપણે જોઈ લઈએ કે કેવો હોય છે. આ દર વખતે ઘણીવાર પૂછાઈ ગયેલી વસ્તુ છે. મનુષ્યની અંદર બધા તંત્રની અંદર સૌથી ઉપયોગી તંત્ર છે એ ચેતાતંત્ર છે. ચેતાતંત્ર વિશે આપણે સમજી લઈએ કે આ ચેતાતંત્ર છે એ બધા તંત્રોની ઉપર રાજ કરતું તંત્ર છે. ચેતાતંત્રના મુખ્ય બે ભાગ પડે છે. આગળ જોઈએ તો ચેતાતંત્રના મુખ્ય બે ભાગ છે, બે પ્રકારો છે. એ બે પ્રકારના ચેતાતંત્ર આપણા શરીરમાં અસ્તિત્વ ધરાવે છે. એક જે ચેતાતંત્ર છે એને મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, મધ્યસ્થ ચેતાતંત્ર. બીજું જે ચેતાતંત્ર છે એને પરિઘવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રકારના ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર છે એને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS તરીકે ઓળખવામાં આવે છે. પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એને PNS એવું કહેવામાં આવે છે. મધ્યસ્થ અને પરિઘવર્તી. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આપણે આગળ જઈએ તો મધ્યસ્થ ચેતાતંત્રની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. બે આપણા શરીરની અગત્યની વસ્તુ છે. એમાં એક આપણા શરીરની આપણે જાણીતી અગત્યની વસ્તુ એનું નામ મગજ અને બીજી કરોડરજ્જુ. આ બંનેનો સમાવેશ છે એ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર થાય છે. પરિઘવર્તી ચેતાતંત્રની અંદર આપણે આગળ જઈએ તો પરિઘવર્તી ચેતાતંત્રની અંદર બે ચેતાઓનો સમાવેશ થાય છે. મગજમાંથી જે ચેતાઓ નીકળે એ ચેતાઓને મસ્તિષ્ક ચેતાઓ તરીકે ઓળખવામાં આવે છે. મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી જે નીકળે એને કરોડરજ્જુ ચેતાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે પ્રકારની ચેતાઓ એની અંદર સમાવેશ પામે છે. મધ્યસ્થ ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર, આમાં મગજ અને કરોડરજ્જુ, આમાં બંનેમાંથી નીકળતી ચેતાઓ. આટલો છે ચેતાતંત્રનો ચાર્ટ છે. આપણે હવે પછીનો પ્રશ્ન છે એ છે મગજ વિશે નોંધ. મગજમાં વિવિધ ભાગો, એના કાર્યો, એના વિશે નોંધ લખો અથવા તો ટૂંક નોંધ લખો. માનવ મગજ ચાર્ટ દોર્યો તો એની સાથે આપણે મગજ વિશે તે જોઈ લઈએ કે મગજની અંદર કયા કયા વિભાગો આવશે. તો મગજ છે એની અંદર મુખ્ય ત્રણ ભાગ પાડેલા. મગજની અંદર મુખ્ય ત્રણ ભાગ પાડેલા છે. મગજનો પહેલો ભાગ છે આગળનો ભાગ, એ અગ્ર મગજ તરીકે ઓળખાય છે અને અગ્ર મગજ કહેવામાં આવે છે. વચ્ચેનો ભાગ છે એ મધ્ય મગજ તરીકે ઓળખાય છે અને છેલ્લો ભાગ છે એ પશ્ચ મગજ તરીકે ઓળખાય છે. અગ્ર મગજની અંદર આગળ જઈએ તો એની અંદર ચાર કપાલી ખંડ છે, બૃહદ મસ્તિષ્ક આવેલું છે, હાઇપોથેલેમસ ને થેલેમસ આવેલું છે. પણ એવું બધું આપણે નથી. આપણે અત્યારે એક જ વસ્તુ લખવાની છે એની અંદર કે ભાઈ એની અંદર બૃહદ મસ્તિષ્ક એનો સમાવેશ થાય છે. બૃહદ મસ્તિષ્ક સમાવેશ થાય છે. મધ્ય મગજની અંદર એક જ વસ્તુ છે. એ એક વસ્તુ છે ચતુષ્કાય તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય મગજની અંદર જેનો સમાવેશ થાય છે
એનું નામ ચતુષ્કાય. પશ્ચ મગજ છે એ અગત્યની વસ્તુ છે. પશ્ચ મગજની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય છે. પશ્ચ મગજ એકદમ અગત્યનું છે. એને નાનું મગજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પશ્ચ મગજની અંદર 3 વસ્તુનો સમાવેશ. એમાં પહેલું છે એને અનુમસ્તિષ્ક. આ ખાસ યાદ રાખવાનું, અનુમસ્તિષ્ક. પછી બીજું છે એનું નામ છે સેતુ, અને ત્રીજું નામ છે એ છે લંબ મજ્જા. એટલે આ 3 વસ્તુનો સમાવેશ એની અંદર થાય છે. અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા પશ્ચ મગજની અંદર આવે છે. એટલે આપણે હમણાં જે મગજ વિશે નોંધ લખવાની આવે છે, મગજ ઉપર નોંધ લખો અથવા માનવ મગજના વિવિધ ભાગો સમજાવો, તો આપણે એની અંદર પેલા અગ્ર મગજ વિશે નોંધ લખવાની, મધ્ય મગજ વિશે નોંધ લખવાની, પશ્ચિમ મગજ વિશે લખવાની. એની અંદર અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા 3 વસ્તુઓ જે આપણે સમજાવવાની આવે છે. એટલે હવે આપણે એ પ્રશ્ન લખીએ, બરાબર, કે માનવ મગજ. આ ચાર્ટ છે એ આખો દોરી અને જે જગ્યાએ આપણે વાંચતા હોઈએ આ પાઠ, એની અંદર આ એક પ્રશ્ન તરીકે પૂછાયેલો છે, બરાબર, કે ચેતાતંત્રનો ચાર્ટ દોરીને સમજાવો. તો આ ચાર્ટ છે એ આપણે પહેલા સમજાવી દેવાનું. હવે આપણે આવે છે માનવ મગજ, એના વિવિધ ભાગો સમજાવો, અથવા તો ટૂંક નોંધ લખો માનવ મગજ. એ આપણે જોઈ લઈએ. માનવ મગજ. માનવ મગજ છે એનું આપણે સૌથી પહેલા સ્થાન જોઈ લઈએ. તો ભાઈ મગજ છે એ ક્યાં આવેલું હોય છે? તો મનુષ્યની અંદર મગજ છે એ વિચાર કરવાનો એક ખૂબ જ સુંદર ભાગ છે, અને આખા શરીરનું જે સંચાલન છે એ મગજ દ્વારા થાય છે. તો મગજ છે એને ખૂબ જ સારી રીતે સ્થાન આપેલું હોય છે. તો આપણે પહેલો મુદ્દો એનું સ્થાન જોઈ લઈએ કે મગજ ક્યાં આવેલું છે. તો મગજ છે એ મનુષ્ય છે એનો મસ્તકનો ભાગ છે, એને ખોપરી કહેવાય. એ ખોપરીની અંદર જે મસ્તક પેટી હોય છે, એ મસ્તક પેટીમાં આવેલું હોય છે. ખોપરીની મસ્તક પેટીમાં એ સંગ્રહાયેલું હોય છે. પુખ્ત મનુષ્ય હોય છે એનું મગજ છે, એનું વજન છે એ 1200 થી શરૂ કરી અને 1350 ગ્રામ જેટલું હોય છે. 1 કિલો 200 ગ્રામથી 1 કિલો 350 ગ્રામ સુધીનું એનું વજન હોય છે. એટલે ખોપરીની મસ્તક પેટીમાં આવેલું હોય છે. વજન 1200 થી 1300 ગ્રામ જેટલું હોય છે. હવે એના એક એક વિભાગ વિશે આપણે જોતા જઈએ. પહેલો વિભાગ છે આપણે લખવાનો કે મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો હોય છે. 3 ભાગોની અંદર પહેલા આપણે એનો પહેલો ભાગ છે એ દર્શાવવાનો. પહેલો ભાગ છે એને અગ્ર મગજ તરીકે ઓળખાય છે. પહેલો ભાગ છે એ અગ્ર મગજ તરીકે ઓળખવામાં આવે છે. હવે અગ્ર મગજની અંદર શું લખવાનું એ આપણે જોઈએ. અગ્ર મગજ છે એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. હમણાં એની આપણે અહીંયા બાજુમાં આકૃતિ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ અગ્ર મગજ કોને કહેવામાં આવે છે. તો પહેલો જેનો મુદ્દો છે કે અગ્ર મગજ છે એ બૃહદ મસ્તિષ્ક ધરાવે છે. એટલે બૃહદ મસ્તિષ્ક ધરાવતો, બૃહદ મસ્તિષ્ક ધરાવતો એ વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. વિચારવા માટેનો, બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. વિચારવા માટે આપણને કામમાં આવે એ બૃહદ મસ્તિષ્ક કામમાં આવે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે તેની અંદર શું આવેલું હોય. તો તેની અંદર ગ્રાહી અંગોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો. ગ્રાહી અંગોના આપણે નામ જોયા હતા, આંખ, નાક, કાન વગેરે ગ્રાહી અંગો. અગ્ર મગજની અંદર પહેલો મુદ્દો આપણે લીધો. હવે બીજો મુદ્દો છે કે ગ્રાહી અંગોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો ધરાવે છે. આપણો બીજો મુદ્દો અહીંયા થાય છે કે ગ્રાહી
અંગોમાંથી સંવેદના ગ્રાહી અંગોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો જે એ ધરાવે છે. હવે ત્રીજો મુદ્દો કે તેમાં કયા કયા વિસ્તારો આવેલા હોય છે, તો વિસ્તારોના નામ લખવાના કે તેની અંદર દ્રષ્ટિ, પછી શ્રવણ, દ્રષ્ટિ એટલે આંખ દ્વારા જોવાનું, શ્રવણ એટલે સાંભળવાનું, પછી ઘ્રાણ એટલે સૂંઘવાનું. એ બધી ક્રિયા છે એના માટે વિશિષ્ટીકરણ પામેલા વિસ્તારો આવેલા હોય છે. એના માટેના વિશિષ્ટીકરણ એટલે વિશેષતા ધરાવતા વિશિષ્ટીકરણ પામેલા વિસ્તારો છે એ આવેલા હોય છે. અલગ અલગ એના ભાગો હોય અને વિસ્તારો તરીકે ઓળખાય, એટલે આ બધા વિસ્તારો એમાં આવેલા હોય છે. પછીનો મુદ્દો છે કે તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર આવેલા હોય છે. બરોબર. હવે એની અંદર બીજું કે સહનિયમન બધાને એક સાથે જાળવે, સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર, સહનિયમન માટેના એની અંદર સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે. અને આ ક્ષેત્રો છે એ શું કરે તો કે ગ્રાહી અંગોમાંથી આવેલી માહિતી, ગ્રાહી અંગોએ જે માહિતી ભેગી કરી હોય એ ગ્રાહી અંગોમાંથી જે આવેલી માહિતી હોય, બરોબર, એ બધી માહિતીને મગજમાં, ગ્રાહી અંગોમાંથી આવેલી જે માહિતી, બરોબર, એ માહિતીને અને મગજની અંદર રહેલી માહિતીને, પોતે મેળવેલી માહિતી પ્લસ મગજની અંદર રહેલી માહિતી, એ બંને માહિતીને ભેગી કરે. એટલે ગ્રાહી અંગોમાંથી આવેલી માહિતીને અને મગજમાંથી આવેલી માહિતીને, અથવા તો મગજમાં રહેલી માહિતીને એ શું કરે છે તો કે એ બંને માહિતીને ભેગી કરીને અથવા તો સંકલિત કરીને સંવેદનાનો અર્થઘટન કરે છે. સંવેદના હોય છે એ સંવેદનાનો અર્થઘટન કરે છે. કેવા પ્રકારની સંવેદના આવેલી છે, કોઈ પણ પ્રકારની શરીરની અંદર સંવેદના હોય તે સંવેદનાનું પહેલા અર્થઘટન કરવું પડે, પછી એને અનુરૂપ માહિતી છે એ મોકલાય. એટલે અહીંયા આગળ એના સહનિયમન માટેના ક્ષેત્ર આવેલા હોય છે. બરોબર. સહનિયમન માટેના ક્ષેત્ર શું કરે તો કે મગજમાંથી આવેલી માહિતી અને સંવેદી અંગમાંથી આવેલી માહિતી અને મગજની અંદર રહેલી માહિતી, બંને માહિતીને એકત્રિત કરે, ભેગી કરે, પછી એનું અર્થઘટન કરે સંવેદનાનું. આના માટે કેવા પ્રકારનો નિર્ણય લેવાય. બરોબર. એટલે હવે ત્રીજો મુદ્દો એ કે પ્રતિચાર કેવી રીતે લેવો તેનો નિર્ણય કરાય છે. અર્થઘટન કરે ત્યારબાદ પ્રતિચાર કેવી રીતે આપવો તેનો નિર્ણય કરાય છે. પ્રતિચાર કેવી રીતે આપવો તેનો નિર્ણય કરાય છે. નિર્ણય કરતા પહેલા આટલી બધી પ્રોસેસ છે એ મગજની અંદર થાય કે કેવા પ્રકારની માહિતી છે, મગજમાં એના વિશે કેવી માહિતી રહેલી છે, અર્થઘટન કરે. ધારો કે આપણે ઓલું જોયું હતું, બરોબર, કે ભાઈ તપેલી છે ગરમ હોય એને સ્પર્શ કરીએ તો શું થાય, એવી રીતે ધારો કે આપણે ચાલતા જતા હોઈએ અને ધારો કે ખીલ્લી છે એ પગની અંદર ખૂંચી જાય, તો પેલા તો મગજની અંદર એ દોડતી દોડતી ચેતા જાય અને ત્યાં જઈને જોવે ભાઈ શું થયું, તો ગ્રાહી અંગ તરીકે ત્યાં ચામડી આવે. બરોબર. એટલે ચામડીમાંથી ત્યાં જે માહિતી આવે કે ભાઈ કાંટો વાગી ગયો છે, મગજની અંદર રહેલી માહિતી, મગજ વિચાર કરે ભાઈ કાંટો કેવો હોય અને કેવી રીતે ઈજા પહોંચાડી શકે. પછી અર્થઘટન થાય કે આ કાંટાને અંદર રહેવા દેવાય નહીં. કોઈ પણ વસ્તુ વિશે આપણા મગજમાં એના વિશે થોડીક માહિતી તો હોય જ છે. એટલે મગજ છે એ માહિતીનો ને આ જે સંવેદના ઉત્પન્ન થઈ એ માહિતી બેયનું ભેગું કરીને પછી સંવેદનાનું અર્થઘટન કરે. અર્થઘટન શું કરે તો કે કાંટાને અંદર રહેવા દેવાય નહીં, તો ચાલી શકાય નહીં, તો કે તો હવે તો કે કાંટો કાઢી નાખો. બરોબર. એટલે જમણા હાથમાં જે જમણા હાથને કે ડાબા હાથને બેમાંથી એકને આદેશ આપે, આંખને આદેશ આપે કે આંખ જોઈ લે, હાથ છે એ કાંટાને કાઢી લે,
કાંટાને કાઢી લઈને પછી આંખ ફરીથી જોવે કે ભાઈ લોહી બોય નીકળે છે. જો ન નીકળતું હોય તો પછી મગજ આદેશ આપે કે ચાલો ભાઈ કાંઈ થયું નથી, ચપ્પલ પહેરીને ચાલવા માંડો. આ અર્થઘટન થયું, કાંટો કાઢી નાખો, એ પ્રતિચાર આપ્યો, બરોબર. અને પછી એનો નિર્ણય કરી નાખ્યો. પેલા જોયું, અર્થઘટન કર્યું, કાંટો કાઢી નાખ્યો, પ્રતિચાર આપ્યો. પેલા તો વાગી જાય એટલે એ પગ ઊંચો થઈ જાય, એ પગને આપણે જમીન ઉપર રહેવા દેતા નથી, એટલે તરત ને તરત એ પ્રતિચાર આવે, બરોબર. પછી અર્થઘટન થઈ અને પછી છેલ્લે નિર્ણય લેવાય અને કાંટો કાઢીને ચાલવા માંડાય. પછી બીજું, એની અંદર હવે ઐચ્છિક સ્નાયુના હલન ચલનના નિયંત્રણના કેન્દ્ર આવેલા હોય છે. એમાં ઐચ્છિક સ્નાયુના, બરોબર, આપણે ઈચ્છા મુજબ કામ કરતા સ્નાયુ હોય ને ઐચ્છિક સ્નાયુ કહેવાય. એટલે ઐચ્છિક સ્નાયુ છે, બરોબર, એ ઐચ્છિક સ્નાયુ એના ઐચ્છિક સ્નાયુના હલન ચલનના નિયંત્રણના કેન્દ્ર, ઐચ્છિક સ્નાયુના હલન ચલનના નિયંત્રણના કેન્દ્ર આવેલા હોય છે. નિયંત્રણના કેન્દ્ર છે એ આવેલા હોય છે. અને ભૂખ સંબંધિત કેન્દ્ર પણ તેમાં આવેલું હોય છે. આપણને જે ભૂખ લાગે એ ભૂખ સંબંધી કેન્દ્ર છે એ તેની અંદર આવેલું હોય છે. ભૂખ એ આપણને લાગે તેને લીધે લાગે, એટલે ભૂખ સંબંધી કેન્દ્ર છે એ તે અગ્ર મગજની અંદર આવેલું હોય છે. કામ ન કરતું હોય તો ભૂખ લાગે નહીં. ભૂખ ને તરસ બંનેના કેન્દ્ર એની અંદર આવેલા હોય. તો આપણે અગ્ર મગજ વિશે નોંધ લખવાનું આપણને કહે તો આપણે આટલી વસ્તુ લખવાની. પહેલું, બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારો માટેનો મુખ્ય ભાગ. પછી બીજું, ગ્રાહી અંગોમાંથી આવીને સંવેદના મેળવનાર વિસ્તારો. એની અંદર 3 પ્રકારના વિસ્તારો: દ્રષ્ટિ, શ્રવણ, ઘ્રાણના વિશિષ્ટીકરણ પામેલા વિસ્તારો. પછી સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો. એ ગ્રાહી અંગોમાંથી આવેલી માહિતીને પહેલા એકત્રિત કરે, મગજની માહિતી બંનેનો સંગ્રહ કરી, ભેગી કરી, સંવેદનાનું અર્થઘટન કરે અને ત્યારબાદ એનો પ્રતિચાર કેવી રીતે કરવો તેનો નિર્ણય કરે છે. અને છેલ્લે ઐચ્છિક સ્નાયુના હલનચલનના કેન્દ્ર અને ભૂખ સંબંધિત કેન્દ્ર તેની અંદર આવેલું હોય છે. ત્યાર પછી હવે મગજનો બીજા નંબરનો ભાગ છે એને મધ્ય મગજ તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય મગજ આકૃતિ આપેલી છે બાજુમાં, એ આપણે જોતા જવાની. મગજ કેવી રીતે, પણ એમાં બહુ સરખો ખ્યાલ આવશે નહીં. રંગબેરંગી દોરેલું છે એટલે ખ્યાલ આવી જાય કેવા પ્રકારનું છે, પણ પૂરો ખ્યાલ આમાં આવે નહીં કે મગજ છે એ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, એટલે અઘરું છે. થોડાક શબ્દો અઘરા છે. 4 થી 5 વાર વાંચીએ પછી આપણને થોડુંક એની અંદર આવડે. યાદ રાખવા માટે ઘણી વાર વાંચવું પડે, કારણ કે બધા શબ્દો છે આપણા માટે નવા છે. ગુજરાતી હોવા છતાં આપણે કોઈ ઉપયોગ ન કર્યો એવા શબ્દ છે. તો મધ્ય મગજની અંદર ચાર્ટની અંદર આપણે જોયું કે મધ્ય મગજ છે એ ચતુષ્કાય ધરાવે છે. એટલે ચતુષ્કાય છે એ ચતુષ્કાય એ મગજનો મધ્ય ભાગ છે. ચતુષ્કાય એ મગજનો મધ્ય ભાગ કહેવાય છે, અથવા મધ્ય મગજની અંદર એ ચતુષ્કાય છે એ આવેલું હોય છે. બીજો મુદ્દો છે કે તેની અંદર 2 ક્રિયા, દ્રષ્ટિ અને શ્રવણ. આપણે એટલું જ એની અંદર યાદ રાખવાનું કે દ્રષ્ટિ અને શ્રવણ આ 2 ક્રિયા છે એની જે પરાવર્તી ક્રિયા થાય એના કેન્દ્ર આવેલા હોય છે. દ્રષ્ટિ અને શ્રવણ એની પરાવર્તી ક્રિયાના કેન્દ્ર એમાં આવેલા હોય છે. મધ્ય મગજની અંદર 2 વસ્તુ, ચતુષ્કાય ધરાવતો મગજનો મધ્ય ભાગ છે. ચતુષ્કાય મગજનો ધરાવતો મગજનો મધ્ય ભાગ છે, મધ્ય મગજ તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્ર તેમાં આવેલા હોય છે. હવે આપણે આવે છે પશ્ચ મગજ. તો પશ્ચ મગજની અંદર જોઈ લઈએ. પશ્ચ મગજ છે એ પોતે જ એકલું 3 માર્કની ટૂંકનોંધ ધરાવતું થઈ જાય એવું છે, કારણ કે એ મગજનો સૌથી ઇમ્પોર્ટન્ટ વિસ્તાર છે. એટલે પશ્ચ મગજ, પશ્ચ એટલે પાછળના ભાગનું જે મગજ હોય એ પશ્ચ મગજ તરીકે
ઓળખવામાં આવે છે. તો પશ્ચ મગજની અંદર 3 વસ્તુ પહેલા લખવાની કે પશ્ચ મગજની અંદર પેલું તો એ કે તેમાં અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા આવેલા હોય છે. જે હમણાં આપણે ચાર્ટની અંદર દોર્યું હતું તેમાં અનુમસ્તિષ્ક, પછી સેતુ અને લંબ મજ્જા આવેલા હોય છે. આ પહેલો મુદ્દો જે લખવાનો, તેમાં અનુમસ્તિષ્ક આવેલું હોય, સેતુ આવેલું હોય અને લંબ મજ્જા. અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા છે એમાં આવેલા હોય છે. ત્યાર પછી એક એક વસ્તુ વિશે સમજાવતું જવાનું. પેલું આપણે સમજાવીએ અનુમસ્તિષ્ક વિશે. તો અનુમસ્તિષ્ક વિશે સમજાવીએ તો આપણે અહીંયા એનો એક મુદ્દો પાડી નાખવાનો કે ભાઈ અનુમસ્તિષ્ક શું કામ કરે એ લખી નાખીએ એટલે એનું કામ પૂરું થઈ જાય. દરેક મુદ્દાની અંદર એનું સ્થાન અને કાર્ય લખવાનું હોય છે. તો અનુમસ્તિષ્ક વિશે આપણે લખીએ પહેલા અનુમસ્તિષ્કનું સ્થાન અને કાર્ય લખવું હોય તો અનુમસ્તિષ્ક છે એ ક્યાં આવેલું હોય, શું કાર્ય કરે, બરોબર છે. અહીંયા આપણે ખાલી માત્ર એનું કાર્ય લખવાનું કે અનુમસ્તિષ્ક કામ શું કરે છે. તો અનુમસ્તિષ્ક છે એમાં ઐચ્છિક ક્રિયા જેવી કે ચાલવું, દોડવું, નાચવું, કૂદવું, સાયકલ ચલાવવી, પેન્સિલ વગેરેનું નિયંત્રણ કરે અને શરીરનું સમતોલન જાળવે છે. અનુમસ્તિષ્કની અંદર આપણે 2 જ મુદ્દા લખવા પડે છે. એક આપણે આવે ઐચ્છિક ક્રિયા, બરાબર, ઐચ્છિક ક્રિયા. તો ઐચ્છિક ક્રિયાની અંદર કઈ કઈ કીધી અત્યારે તો કે પેલું ચાલવું, બરોબર, આપણે ઈચ્છા મુજબ ચાલી શકીએ. પછી દોડવું, બરોબર, પછી નાચવું, કૂદવું, આ બધી ક્રિયા છે બરાબર એ ઈચ્છા મુજબ થાય. ચાલવું, દોડવું, નાચવું, કૂદવું, બરાબર, પછી સાયકલ ચલાવવી, આ બધી ક્રિયા છે એ બધી આપણી ઈચ્છા મુજબ થાય એટલે ઐચ્છિક ક્રિયા કહેવાય. બરાબર, આ બધાનું નિયંત્રણ છે એ બધી ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. અને બીજું છે અનુમસ્તિષ્કની અંદર કે કામ શું કરે છે તો કે શરીરનું સમતોલન જાળવે છે. શરીરનું સમતોલન જાળવે છે. શરીરનું સમતોલન એટલે શું તો કે આપણે ઊભા રહીએ 2 પગે તો આપણે પડી જતા નથી. આપણી સાયકલ હોય અને ઘોડી ચડાવ્યા વગર 2 પૈડા ઉપર ઊભી રાખજો, સાયકલ પડી જશે, એનું સમતોલન રહેતું નથી. પણ આપણે પાછા સાયકલ ઉપર ચડી જઈએ, ઘોડી ઉતારીએ, પછી એનું સમતોલન જળવાય જાય, પછી પડતી નથી. શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય છે એ આખું અનુમસ્તિષ્ક કરે. બરાબર, સૌથી પહેલા જેને સાયકલ બનાવી હશે એનો વિચાર કર્યો હશે કે 2 પૈડા ઉપર ઊભું રહી એવી વસ્તુ આ કેવી કહેવાય. જેવી રીતે શરીરનું સમતોલન જળવાય એવી રીતે એનું સમતોલન છે એ જળવાય છે. એટલે નાના છોકરા હોય દોડતા દોડતા પડી જાય છે અને 2 પગે ઊભા રહી શકતા નથી, ડગમગ થઈ જાય છે. તો એનું કામ શું કે એનું અનુમસ્તિષ્ક છે એ પૂરતું એના મગજના કંટ્રોલમાં હોતું નથી. પણ જેવું સમતોલન એને જળવાઈ જાય અને અનુમસ્તિષ્ક કામ કરવા માંડે એટલે એ છોકરું દોડવા માંડે. કેમ તો કે શરીરનું સમતોલન છે એ જળવાઈ જાય છે. એટલે અનુમસ્તિષ્ક છે એ શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કરે છે. અનુમસ્તિષ્ક પછી બીજી વસ્તુ આપણે કીધી હતી લંબ મજ્જા. તો અહીંયા આગળ આપણે એની વાત કરીએ, બરાબર, કે લંબ મજ્જા છે એ શું છે. લંબ મજ્જા છે એના વિશેની વાત કરી નાખીએ. તો પશ્ચિમ મગજનો બીજો ભાગ, પશ્ચિમ મગજનો બીજો ભાગ એ છે લંબ મજ્જા. લંબ મજ્જા છે એક વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછવાનું હતું. લંબ મજ્જા ક્યાં આવેલું હોય છે? લંબ મજ્જા છે એ મગજ અને કરોડરજ્જુની જ્યાં જોડાણ થતું હોય એ ભાગમાં આવેલું હોય. એટલે મગજની અને કરોડરજ્જુની વચ્ચેનો જે ભાગ છે ત્યાં લંબ મજ્જા આવેલું હોય છે. તો મગજનો અંતિમ ભાગ અને કરોડરજ્જુનો સ્ટાર્ટિંગ ભાગ એ જે વચ્ચેનો ભાગ છે એ લંબ મજ્જા તરીકે ઓળખાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક સ્નાયુની ક્રિયાના હલનચલનના કેન્દ્ર ધરાવે છે, જ્યારે લંબ મજ્જા છે એ અનૈચ્છિક ક્રિયાઓ છે એના કેન્દ્ર છે એ ધરાવે છે. અનૈચ્છિક ક્રિયાઓ
બરોબર. તો અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા મુજબ ન થતી હોય તેવી ક્રિયાઓ. એટલે આ બહુ અગત્યની વસ્તુ થઈ. અનૈચ્છિક ક્રિયાના કેન્દ્ર. અનૈચ્છિક એટલે કે આપણી ઈચ્છા મુજબ ન થતી હોય એવી અનૈચ્છિક ક્રિયા. અનૈચ્છિક ક્રિયાના નામ આપી દેવાના. કઈ કઈ અનૈચ્છિક ક્રિયા હોય? તો અનૈચ્છિક ક્રિયા પેલી છે રુધિરનું દબાણ, બ્લડ પ્રેશર. એ આપણા હાથમાં હોતું નથી, રુધિરનું દબાણ. પછી આવે હૃદયના ધબકારા. રુધિરનું દબાણ, પછી આપણું હૃદય છે એના ધબકારા. આ હૃદયના ધબકારા છે એ આપણે આપણી મેળે કાંઈ વધારી ઘટાડી શકતા નથી. બરોબર. ત્યાર પછી ત્રીજા નંબરે ધબકારા. પછી ત્રીજા નંબરે આવે છે શરીર છે એમાં આપણે જ્યારે પાચન કરતા હોઈએ, અન્ન માર્ગ છે એ પરિસંકોચન પામતો હોય તો એ અન્ન માર્ગ કાંઈ આપણી ઈચ્છા મુજબ પરિસંકોચન પામે નહીં. એટલે અન્ન માર્ગનું પરિસંકોચન. મોટો ખોરાક ખાધો હોય તો શિથિલન થાય, થોડોક ઓછો ખોરાક લીધો હોય તો વિસ્તરણ થાય. એટલે સંકોચન શિથિલન છે એના હાથમાં છે. એટલે અન્ન માર્ગનું પરિસંકોચન છે એ થાય છે. પછી લાળ રસનો સ્ત્રાવ. લાળ રસ છે એ કોઈ દી આપણી ઈચ્છા મુજબ સ્ત્રાવ ન થાય. કરજો ક્યારેક, લ્યો. આપણી ઈચ્છા મુજબ આપણે કે હાલો લાળ રસ નીકળે તેમ ન નીકળે. કાં તો એને સુગંધી વસ્તુ આપવી પડે, અને કાં તો સામે એવી વસ્તુ જે આપણને ભાવતી હોય એવી મૂકી હોય અને આપણે ભૂખા હોય. બે વસ્તુ કામ કરે. ભૂખા ન હોય તો ભાવતી વસ્તુ મૂકી હોય તો એ લાળ રસ નો સ્ત્રાવ થાય. એને ખૂબ ભૂખ લાગી હોય અને ભાવતી વસ્તુ સામે હોય અથવા સુગંધ આવે તો તરત લાળ રસનો સ્ત્રાવ થાય. અનૈચ્છિક ક્રિયાથી ઈચ્છા મુજબ કામ થાય નહીં. બહુ મગજનો અગત્યનો ભાગ છે. આ બધી ક્રિયા છે એનું નિયંત્રણ એના દ્વારા થાય છે. ત્યાર પછી અમુક સામાન્ય ક્રિયાઓ, જેમ કે આપણને ક્યારેક છીંક આવતી હોય, બરોબર, ક્યારેક આપણને ઉલટી થતી હોય, ક્યારેક આપણને સૂકી ઉધરસ, ખાંસી થતી હોય છે. પછી ખોરાક છે એને ગળવાની જે ક્રિયા છે એ થતી હોય છે. પછી ક્યારેક આપણને હેડકી આવતી હોય છે. આ બધી સામાન્ય ક્રિયાના કેન્દ્ર છે એ રીતે એની અંદર આવેલા હોય છે. એટલે લંબ મજ્જા ખૂબ જ અગત્યનો ભાગ છે. જોવાની ઈજા થાય તો આ ક્રિયાઓ બંધ થઈ જાય. હવે વિચાર કરો જોઈએ, ધબકારા બંધ થઈ જાય તો માણસ કેટલી વાર જીવી શકે? રુધિરનું દબાણ બંધ થઈ જાય, પ્રેશર એટલે હૃદયની અંદર આપણે શીખી ગયા દબાણ જો ન હોય તો હૃદય કામ ન કરે, તો હૃદય કામ કરતું બંધ થઈ જાય. અને આપણે હૃદય રોગનો હુમલો, ગુજરાતીમાં અંગ્રેજીમાં હાર્ટ એટેક એવું કહીએ છીએ. તો રુધિરનું દબાણ બંધ થઈ જાય તો એનાથી હાર્ટ એટેક આવી જાય. ધબકારા બંધ થઈ જાય તો એ હૃદય છે એ સંપૂર્ણ બંધ થઈ જાય છે. આને ઈજા થાય તો આ બે ક્રિયા બંધ થઈ જાય એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં માણસ છે એ મૃત્યુ પામે છે. અને આને ઈજા થઈને મૃત્યુ પામે એને ડોક્ટરો એની ભાષામાં હેમરેજ થઈ ગયું એવું કહે છે. હેમરેજ થઈ જાય પછી માણસ છે એ જીવી શકતો નથી. આપણે અનુમસ્તિષ્કની વાત કરી, લંબ મજ્જાની વાત કરી. હવે કોકને સેતુની વાત કેમ ન કરીએ? સેતુની વાત છે આપણી ચોપડીમાં આપી નથી, પણ સેતુની વાતમાં એટલું યાદ રાખવાનું કે સેતુ છે એ શ્વાસોશ્વાસની ક્રિયાના નિયંત્રણ માટેનું કાર્ય કરે છે. એટલે સેતુનું આપણે સાથે સાથે લખી નાખવું હોય તો લખી નાખીએ, યાદ રાખવું પડે. ચોપડીમાં કાંઈ આપણને આપ્યું નથી. એટલે સેતુ છે એની અંદર એક જ કાર્ય છે કે સેતુ તો 3 કાર્ય છે, પણ અગત્યનું કાર્ય આ છે કે સેતુ કામ શું કરે છે? તો કે સેતુ છે એ શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયા, બરાબર, એનું નિયંત્રણ કરે છે. શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયંત્રણ કે નિયમન કરે છે. એ કાર્ય સેતુનું છે. તો આટલી વસ્તુ છે એ આપણે મગજની ટૂંકનોંધની અંદર લખવાની. બરાબર કે ભાઈ મગજ છે એ કેટલા ભાગો ધરાવે અને કયા કયા ભાગો ધરાવે, દરેક ભાગોનું કાર્ય શું છે.
હવે આપણને એક આની પછી તરત જ પ્રશ્ન આપ્યો છે કે મધ્યસ્થ ચેતાતંત્ર છે એનું રક્ષણ કેવી રીતે થાય છે. હમણાં આપણે વાત કરી માનવ મગજની, બરાબર, એના જેવો જ આખો પ્રશ્ન છે. મધ્યસ્થ ચેતાતંત્ર છે તો મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કેવી રીતે થાય, એટલે કે મગજ છે, મગજ અને કરોડરજ્જુ ની બધાનું રક્ષણ છે એ કેવી રીતે થાય છે. તો મધ્યસ્થ ચેતાતંત્રની અંદર બે વસ્તુ આવે છે, એક મગજ આવે છે અને એક કરોડરજ્જુ આવે છે. આપણે બંનેના માટેનો એ પ્રશ્ન બને છે કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ, મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કેવી રીતે થાય છે. કેવી રીતે થાય છે તો હમણાં આપણે મગજનું તો જોઈ ગયા, કે ભાઈ કેવી રીતે એનું રક્ષણ થાય. આપણે લખવાનું કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્ર છે એની અંદર પહેલો ભાગ છે એ છે મગજ. તો પેલો એની અંદર શું આવે છે તો કે મગજ આવે છે. બીજું એની અંદર આવે છે કરોડરજ્જુ. તો મગજની અંદર રીતે પહેલો મુદ્દો એની અંદર આપણે કેવો લખવો પડે તો કે મગજનું આપણે સ્થાન લખવું પડે, જે હમણાં આપણે કીધું, બરોબર, કે ખોપરીની મસ્તક પેટીમાં, ખોપરી છે એની જે મસ્તક પેટી છે એ મસ્તક પેટીમાં એ રક્ષાયેલું હોય છે, આવેલું હોય છે એવું નહીં કહેવાનું, એ રક્ષાયેલું હોય છે. ત્યાર પછી બીજું, ખોપરીની મસ્તક પેટીમાં આવેલું હોય તો મેં કઈ વિશેષતા કરી તો કે હા, કોઈ વિશેષતા તો કે તેની ફરતે 3 મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે. 3 મસ્તિષ્ક આવરણો, 3 મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે અને મસ્તિષ્ક આવરણો છે તેમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી છે એ ભરેલું હોય છે. અને એ જે પ્રવાહી ભરેલું હોય તેને મસ્તિષ્ક મેરુ જળ કહેવાય છે. એને મસ્તિષ્ક મેરુ જળ તરીકે ઓળખવામાં આવે છે. એ મસ્તિષ્ક મેરુ જળ છે એ મગજને લાગતા આંચકા સામે રક્ષણ આપે છે. મસ્તિષ્ક મેરુ જળ શું કામ કરે તો કે મગજને લાગતા આંચકાથી રક્ષણ, મગજને ક્યારેક આંચકો લાગે તો એ આંચકા છે એ એની અંદર લાગતા પ્રવાહીને લાગે એટલે રક્ષણ મળે છે. મગજનું કુદરતી હેલ્મેટ છે આ 3 મસ્તિષ્ક આવરણ, બરોબર, કે મગજને ન વાગે, માથું ભટકાય, બરોબર, તો આપણને દુઃખ લાગે પણ એ મગજને લાગતું નથી, ઉપરના ભાગમાં ભટકાય, આંચકા સામે રક્ષણ આપે. એટલી વસ્તુ મગજની અંદર. હવે મધ્યસ્થ ચેતાતંત્રમાં બીજી વસ્તુ છે એ આવે છે કરોડરજ્જુ. કરોડરજ્જુની વાત કરીએ કે કરોડરજ્જુ છે એ ક્યાં આવેલી હોય. કરોડરજ્જુ છે એનું સ્થાન આપણે લખીએ, બરોબર, એ ક્યાં આવેલી હોય છે તો કરોડરજ્જુ જે પોતે છે એ લંબ મજ્જાથી શરૂ થતી નળાકાર રચના છે. હમણાં આપણે વાત કરી લંબ મજ્જાની, લંબ મજ્જાથી શરૂ થતી નળાકાર રચના. અને આ કરોડરજ્જુ છે એ આવેલી ક્યાં હોય કે કરોડ સ્તંભ તરીકે ઓળખાતી અસ્થિમય રચનાની અંદર, બરોબર, ક્યાં આવેલી હોય તો કે કરોડ સ્તંભ, જે આપણે પાછળ પીઠમાં આવેલું હોય, કરોડ સ્તંભ તરીકે ઓળખાતી અસ્થિમય રચના એટલે કે હાડકાની રચના. અસ્થિમય રચનામાં એ રક્ષાયેલ હોય છે. એટલે મગજ જેટલું જ ઇમ્પોર્ટન્સ છે એ કરોડરજ્જુનું છે. કે જેમ આની ફરતે 3 મસ્તિષ્ક આવરણો આવેલા છે એમ આની ફરતે 3 આવરણો આવેલા હોય. અસ્થિમય રચના એટલે હાડકાની રચના છે. જુદી જુદી કશેરુકાઓ આવેલી હોય, કશેરુકાઓના વચ્ચેના ભાગની અંદર જે ખાલી જગ્યા હોય એમાં એ કરોડ સ્તંભ કહેવાય, એની વચ્ચેથી બરોબર કરોડરજ્જુ પસાર થતી હોય. આપણે અડીએ તો શોને અડીએ છીએ તો સ્તંભને અડીએ છીએ. કરોડરજ્જુ ક્યાં હોય તો કે એની અંદર હોય. જે રીતે કોઈ પેન હોય અને પેનની અંદર જેમ રિફિલ હોય, એ પેન છે એ કરોડ સ્તંભ છે અને રિફિલ છે એ શું છે, કરોડ રજ્જુ છે. આવી રીતનું કામ છે, એ અંદર રક્ષાયેલી
હોય. તો આ એનું રક્ષણ કેવી રીતે થાય છે એ આપણે જોયું. અને એને લીધે એ કરોડ સ્તંભ ધરાવતા પ્રાણી હોય છે એને પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે. કેવા પ્રાણી? પૃષ્ઠવંશી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે મગજ છે એ કેવી રીતે દોરાય એનું એક જોઈ લઈએ કે એને કેવી રીતે દોરવામાં આવે છે.